કથા તો એવી છે કે ત્યાંના રાજાનું રાજ્ય છે અને જે પણ ગામમાં પ્રવેશ કરે એના પર કર લાદે છે. હરિરાય મહાપ્રભુજી પ્રવેશવા ગયા ગામમાં, તુરંત કહ્યું કે 32 રૂપિયાનો કર લાગશે. હરિરાય મહાપ્રભુજીને થયું કે કોઈ વેપારી હોય, કોઈ ધંધાર્થે આવ્યું હોય, કોઈ લૌકિક કામ અર્થે આવ્યું હોય એની પાસે વસૂલ કરે તો ઠીક છે, પણ જયારે મહાત્માઓ, સંતો, આચાર્યો, મહાપુરુષો જીવોને કૃતાર્થ કરવા પધારતા હોય એની પાસે પણ કર લે તો જાઓ, અમારે ગામમાં પ્રવેશ નથી કરવો. અને આમ વિચાર કરીને હરિરાય મહાપ્રભુજી ગામની બહાર મુકામ કર્યો. કથાઓ ઘણી બધી છે. કુવામાંથી જલ લાવવાનું કહ્યું ને વૈષ્ણવે કહ્યું કે આ કુવામાં તો ટીપું પાણી નથી. હરિરાય મહાપ્રભુજી કહ્યું જાઓ ફરી જઈને જુઓ. અને જઈને જુએ તો છલો છલ જલથી છલકાઈ રહેલો કુવો દેખાયો. આશ્ચર્ય થયું અને વાત થોડી વારમાં તો આખા ગામમાં પ્રસરી ગઈ કે એવા કોઈ મહાત્મા પધાર્યા છે કે જ્યાં સૂકું બંજર ભૂમિ છે, આ જેસલમેરની ભૂમિ, ટીપુય પાણી નથી અને મહાત્માનો પ્રભાવ એવો છે કે આજે પાણીથી છલકાઈ રહ્યો છે. અને વાત ફેલાતી ફેલાતી રાજા પાસે ગઈ. રાજાને થયું કે આવા મહાપુરુષ પધાર્યાનું એમની પાસે કર લઉં છું. ક્ષમા માંગતા માંગતા આવ્યા છે. હરિરાય મહાપ્રભુજીના સેવક થયા. સંક્ષિપ્તમાં જો વાત કરું તો હરિરાય મહાપ્રભુજીને પોતે પધરાવીને લઈ ગયા. ત્યાં ગિરધારીજીનું મંદિર છે. હરિરાયજીના એ પાવન ભૂમિના બેઠકજી બિરાજમાન છે. અને ત્યાં હરિરાય મહાપ્રભુજી 6 માસ સુધી મુકામ કર્યો. અનેક ગ્રંથો પર ટીકા લખાઈ રહી છે, સત્સંગ થઈ રહ્યા છે. રાજાનો સમગ્ર પરિવાર હરિરાયજીનો શિષ્ય થયો છે. ગિરધારીજીનું સ્વરૂપ સેવામાં પધરાવ્યું છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુ રૂપ છે, મહાપુરુષ છે. ત્રણે કાળને જાણે છે. શું થયું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે. ત્યાં નિજ ગૃહમાં આપના નાના ભાઈ ગોપેશ્વર અને ગોપેશ્વરજી એમના બહુજી સાથે, જે એમના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, એમને ખૂબ લાલ લડાવી રહ્યા છે. બંને મળીને વિઠ્ઠલનાથજીને વિવિધ સુખનો વિચાર કરે છે. અનેક ભાંતિથી લાલ લડાવે છે. અહીંયા હરિરાય મહાપ્રભુજીએ ત્રિકાળના જ્ઞાતા છે એટલે જાણી લીધું કે ટૂંક જ સમયમાં ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જવાના છે, એટલે ધામમાં પધારી જવાના છે. અને થયું કે જો વહુજી પધારી જશે અને સેવામાં આટલા સહાયક છે તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે, ખૂબ ખેદ થશે. અને ઉદ્વેગ થશે તો સેવામાં બાધક છે. એટલે હરિરાયજી યુક્તિ કરી, મનમાં વિચાર કર્યો કે અત્યારથી હું એમને પત્રો લખું. હજી લીલામાં પ્રવેશ્યા નથી, પણ હરિરાયજી ભવિષ્યના જ્ઞાતા છે, જાણી ગયા અને પત્રો લખવાની શરૂઆત કરી. અને આ પત્રો એ કેવલ કોઈ લૌકિક ખબર અંતર પૂછવા માટેના નથી, પણ એક ગુરુ જેમ પોતાના શિષ્યને ઉપદેશ આપે એવા ઉપદેશાત્મક પત્રો. અને આવા 41 પત્રો જે પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને ઉપદેશ આપવા માટે, આશ્વાસન આપવા માટે અને સંદેશ આપવા માટેના જે પત્રો લખ્યા, એ 41 પત્રોનું સંકલન આપણે ત્યાં શિક્ષાપત્ર રૂપે ઓળખાય છે. કુલ 41 પત્રો શ્રી હરિરાયજી લખ્યા. અને 41 નો આંકડો પુષ્ટિ માર્ગમાં સદાય વિશેષ રૂપે રહ્યો. આપણે ત્યાં 41 પદો યમુનાજીના છે ને, 41 અનેક ભાવો 41 ના કયા. 4 અને 1, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય વૈષ્ણવના એક પ્રભુ રૂપ સિદ્ધ કરે 41. અને એવા ઘણા અર્થો 41 ના કરી શકાય, પણ સીધો સાદો અર્થ એટલો જ કરાય કે આપણા અને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. મર્યાદા માર્ગમાં 40 નું મહત્વ છે, પણ પુષ્ટિ માર્ગમાં તો સ્વરૂપની મહત્તા છે. અને એટલા માટે અહીંયા 41 છે. અહીંયા 41 વિશેષ રૂપે પ્રભુને 41 રૂપે કહેવામાં આવે છે. અને વિવિધ પ્રકારે આ સંખ્યાનો કોઈ ને કોઈ પ્રકારથી પુષ્ટિ માર્ગમાં વિનિયોગ થાય છે. આમ 41 પત્રો લખાયા. અદ્ભુત પત્રો છે. આ કોઈ સાધારણ કોઈ, કારણ કે કહેનાર કોણ ને સાંભળનાર કોણ, લખનાર કોણ ને વાંચનાર કોણ, બંને આવા સમર્થ મહાપુરુષો, પુષ્ટિ માર્ગના વલ્લભ કુલના દિવ્ય આચાર્ય હોય
ત્યારે મહાપુરુષોની સાધારણ વાતો પણ સાધારણ નથી હોતી. આપણે ત્યાં તો એ વિવેક કહેવાયો છે કે મહાપુરુષોની મજાકને પણ મજાકમાં નહીં લેવી. ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે આપણે ત્યાં. વૈષ્ણવની સાથે હાસ્ય વિનોદ કરે છે, પણ એ હાસ્યમાં પણ કેટલું બધો સાર અને કેટલું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે એ આપણે બધા જ ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતથી જાણીએ છીએ. અને એટલા માટે મોટા લોકો મજાકમાં પણ કોઈ વાત કહે ને તો આપણે તો સિરિયસલી જ લેવી. આ શિક્ષાપત્ર એવા અદ્ભુત ગ્રંથો છે, એવી અદ્ભુત ફિલોસોફી એમાં છે, અદ્ભુત ઉપદેશો એમાં છે કે ગમે તેવો દુઃખી વ્યક્તિ કેમ ન હોય, એક વાક્યમાં જો શિક્ષાપત્રને સમજાવું તો એટલું કહી શકાય કે દુઃખને પણ દુઃખી કરી નાખે એવા મંત્રો જેમાં છે એ છે શિક્ષાપત્ર. દુઃખને પણ દુઃખી કરી નાખે. કારણ કે દુઃખને સુખ ક્યારે થાય? જ્યારે આ વ્યક્તિ દુઃખી થાય. પણ દુઃખ જ દુઃખી થઈ જાય જ્યારે વ્યક્તિને દુઃખ સ્પર્શે નહીં, ત્યારે દુઃખ દુઃખી થઈ જતું હોય છે. એવા મંત્રો જેમાં છે એને શિક્ષાપત્ર કહેવાય. અદ્ભુત ગાથા છે શિક્ષાપત્રોની. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં કરી છે. સમગ્ર આપણા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો તમે જુઓ તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં છે. અને આટલા પત્રો તો બહુ જ પ્રસિદ્ધ છે. પહેલો પત્ર જે ભગવાને લખીને ઉદ્ધવજી સાથે ગોપીઓને મોકલ્યો, બહુ પ્રસિદ્ધ પત્ર છે ને. આપણે કહીએ કે ઉદ્ધવજી પત્ર લઈને આવ્યા છે, સંદેશો લઈને આવ્યા છે. અને આખું ભ્રમર ગીત ગોપીઓએ ગાયું છે. કેવી કૃપા આ પત્ર દ્વારા ઉદ્ધવજી પર થઈ કે જે બ્રહ્મ જ્ઞાની હતા એ કૃષ્ણ પ્રેમી બનીને પાછા આવ્યા. ગોપીઓ પાસે ગયા છે અને જે ચર્ચાઓ છે ભાગવતજીમાં તો ખૂબ એના વિસ્તારથી વર્ણન થયા છે. અને રૂવાડે રૂવાડે ગોપીઓના કૃષ્ણના દર્શન કરીને પાછા આવ્યા. અને ગોપીઓની એવી કૃપા થઈ કે મથુરા આવીને કૃષ્ણના દર્શન કર્યા તો કૃષ્ણના રોમ રોમમાં ગોપીઓના દર્શન થયા છે. આવું કૃપાનો સિદ્ધ થયો છે, કૃપા ફલિત થઈ છે ઉદ્ધવજી પર. તો જયારે પ્રભુએ મોકલ્યા તેને કહેવાય આશ્વાસન પત્ર. એક આશ્વાસન લઈને ગયા. બીજો એક પત્ર આપણે ત્યાં પ્રસિદ્ધ છે અને એ છે રૂક્ષ્મણીજીનો પત્ર. ભાગવતજીમાં તમે જોવા જાઓ, નક્કી થયું છે શિશુપાલ સાથે. નારદજી ગયા અને વાત કરીને રૂક્ષ્મણીજીએ કહ્યું કે હું પણ દ્વારિકાધીશને પ્રેમ કરું છું. તો નારદજી કહે પણ કહેતા કેમ નથી? કે કઈ રીતે કહું? તો કે પત્ર લખો. અને ત્યારે રૂક્ષ્મણીજી શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે એ જે પત્ર લખીને મોકલ્યો છે અને એને કહી શકાય વિનંતી પત્ર કે પ્રભુ આપ પધારો ને મારું હરણ કરો. જેમ સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો અપમાન તો સિંહનું જ છે ને. પ્રભુ હું આપની છું અને આ જો શિશુપાલ જેવું શિયાળ મને લઈ જશે એમાં મારું અપમાન નથી, તો અપમાન તો આપનું કહેવાશે. કારણ કે હું આપને વરી અને આપ જો મને સ્વીકારી ન શક્યા તો એમાં આપનું જ ખોટું લાગશે. ત્રીજો પત્ર આપણે ત્યાં પુષ્ટિમાર્ગી પ્રકાર પ્રમાણે કહું, પુષ્ટિમાર્ગી ઇતિહાસ પ્રમાણે તો અદ્ભુત એક પત્ર છે. અને એ છે જયારે કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ શ્રી ગુસાઈજીને કરાવ્યો. દ્વાર બંધ થઈ ગયા શ્રીનાથજીના મંદિરના. ગિરિરાજજીની ઉપર ચડી ન શક્યા ગુસાઈજી. સીધા ત્યાંથી ચંદ્ર સરોવર પર જઈને ગુસાઈજી વિરાજમાન થયા. 6 માસ સુધી વિરાજ્યા. અને શ્રીનાથજી બાબા પણ પોતાના મંદિરની ખિડકીમાંથી બારીમાંથી પોતાના મુખારવિંદ બહાર કાઢી અને ગુસાઈજીને દર્શન આપે છે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે અરે શ્રીનાથજી દર્શન આપે છે, બારી ચણાવી દીધી. અને એવો વિપ્રયોગ ગુસાઈજીને મળ્યો. આ તો લીલા છે. વિપ્રયોગનો ઠાકોરજી અનુભવ કરાવવા માંગે છે શ્રી ગુસાઈજીને. અને ત્યારે પોતાના આંખમાંથી સરતા આંસુઓથી શળીમાં અને બોળી આંસુઓને અને ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખે છે, જેને આપણે નવ વિજ્ઞપ્તિ કહીએ છીએ. વિનંતી પોતાના હૃદયનો તાપ પ્રગટ કરે છે ગુસાઈજી. અને માળાજી બનાવી એમાં એ શ્લોકને ભરાવી અને એ માળાજી સાથે શ્રીનાથજી બાબાને સંદેશો મોકલે છે. તો એ પત્રો છે વિજ્ઞપ્તિ પત્રો. અને સ્વયં શ્રીનાથજી બાબા એનો ઉત્તર પોતાના મુખારવિંદમાં રહેલી પાનની પીકથી એક એક શ્લોકનો ઉત્તર લખીને મોકલે છે. અને ગુસાઈજી એને જલમાં બોળી એ બીડાને મુખમાં પધરાવી જાય છે. તો આજે પણ ગુસાઈજીએ લખેલી એ 9 વિજ્ઞપ્તિઓ પ્રાપ્ત છે. કેવો વિપ્રયોગ, કેવો વિયોગ શ્રી ગુસાઈજી અનુભવ્યો
અને આજે પણ જ્યારે વાંચીએ ત્યારે આપણે આત્મસાત કરી શકીએ છીએ કે વિપ્રયોગ કોને કહેવાય. એ આજે પણ એનાથી વાંચન કરીને અનુભવ આપણને મળે છે. તો પહેલો ઉદ્ધવજીને આપેલો પત્ર, આશ્વાસન પત્ર, બીજો રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર, એ વિનંતી પત્ર, ત્રીજો શ્રી ગુસાઈજીએ લખેલો વિજ્ઞપ્તિ પત્ર, અને ચોથું શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખેલો આ શિક્ષા પત્ર. શિક્ષાના અનેક અર્થો કરી શકાય. શિક્ષાનો એક અર્થ એમ થાય કે દંડ કરવો, શિક્ષા કરવી, પણ પુષ્ટિ માર્ગમાં દંડ છે જ નહીં. અહીંયા ગમે તેવું અપરાધી જીવ કેમ ન હોય. તમે પુષ્ટિ માર્ગનો ઇતિહાસ ચકાસી જુઓ, 84-252 ની પ્રત્યેક વાર્તાઓ વાંચી જુઓ, પ્રભુને દંડ આપતા આવડતું જ નથી. એ તો કૃપા જ કરતા જાણે છે. પ્રભુના દંડમાં પણ કૃપા છે. જો ઘણીવાર કૃપા પ્રક્રિયાના સમય ન સમજાય, ફળ સમય સમજાય. આપણે જ્યારે કોઈ કર્મ ચાલતું હોય એ સમય આપણને ખબર ન પડે કે આ કૃપા થઈ રહી છે કે અકૃપા, પણ જ્યારે કર્મનો વિરામ થાય ને પરિણામનો સમય આવે ને ત્યારે સમજાય કે આમાં તો કૃપા જ હતી. આપણે જલ્દી મૂલ્યાંકન કરવા બેસી જઈએ, આપણે વ્યાખ્યા કરવામાં ઉતાવળ કરી દઈએ, આપણે ભગવાન વિશે બોલવામાં ઘણા ઉતાવળા હોઈએ છીએ. પણ સોનું પીગળ્યું છે તો કયો ઘાટ બનશે એ તો પછી ખબર પડશે. એમ જ ઘણીવાર કર્મની પ્રક્રિયા ચાલતી હોય એવા સમય સમજમાં નથી આવતું, પરિણામમાં સમજાય કે હા જીવ ઉપર ઠાકોરજીની આ કૃપા જ હતી. ઘણીવાર એવા સંજોગો, સમય, એવા ઘણીવાર પરિસ્થિતિઓ સામે આવીને ઊભી હોય, એક પ્રશ્નાર્થ બનીને સામે આવીને ઊભું રહી જાય. ભગવાન પ્રત્યે પ્રશ્નાર્થ જાગી જાય કે ભગવાન હોય તો આવું થાય. પણ ઘણી વસ્તુઓ સમય ગયે સમજાતી હોય છે. શિક્ષા દંડ નથી, અહીંયા તો શિક્ષા એટલે ઉપદેશ છે. શ્રેષ્ઠ વ્યક્તિ એ જ છે કે જ્યારે વિપરીત સંજોગોમાં આપણી સમજ બંધ થઈ જાય ત્યારે કોઈ મોટાની